વડોદરામાં ગેસ પુરવઠો ખોરવાતા ગૃહિણીઓ પરેશાન, નારાજ ગૃહિણીઓ રજૂઆત કરવા પાલિકા પહોંચી। 20 કલાક સુધી વડોદરાને ગેસ પુરવઠો ન મળ્યો। રસોઈ સહિતના ઘરકામ માટે ગૃહિણીઓને મુશ્કેલી। જવાબદાર અધિકારી કોન્ટ્રાક્ટર સામે પગલાંની માંગ કરાઈ। ગેસની લાઇનમાં લીકેજને કારણે વડોદરામાં લગભગ 24 કલાક સુધી ઘરગથ્થુ ગેસનો પુરવઠો ખોરવાયેલો રહ્યો અને તેને કારણે વડોદરાના લાખો લોકો હેરાન થયા અને ખાસ કરીને ગૃહિણીઓ હેરાન થઈ છે, જેમને ગેસ ન મળવાને કારણે પરેશાનીનો સામનો કરવો પડ્યો છે। તેમની સાથે વાત કરીશું। આપ કયા વિસ્તારમાં રહો છો? કેટલી તકલીફ પડી છે આ ગેસના? બહુ તકલીફ પડી છે ભાઈ। આ તકલીફ અધિકારીઓને પડે તો એમને ખબર પડે। એમને તો શું છે કે પબ્લિકને તકલીફ પડે તો એમને કોઈ એમના પાણી પણ હલવા નથી માગતું। આજે નાના છોકરાઓ સવારમાં ચા પીધા વગર સ્કૂલે જાય છે, કોલેજમાં જાય છે, નયા ધોયા વગર ગરમ પાણી, ઠંડીની સિઝન ચાલુ થઈ ગઈ છે, ઠંડીની અંદર ગરમ પાણી ગેસ વગર કેવી રીતના અમારે કરવાનું? આ તકલીફ અધિકારીને પડે ત્યારે ખબર પડે, કેમ કે ખાડા તો ખોડાઈને બેસી ગયા છે, એમને હરામનો પગાર લે છે, ખાડા ખોડાવે છે તો ત્યાં હાજર રહેવું પડે છે। હાજર રહ્યા વગર ખુરશીની ઉપર બેસીને ખાલી કરે છે, ના ચાલે। પબ્લિકને તકલીફ કેટલી પડે છે એમને જોવું જોઈએ છે કે તકલીફ કેવી રીતના પડે છે। આપ કયા વિસ્તારમાં રહો છો ને કેટલી તકલીફ પડી? હું ન્યૂ રોડ રહું છું। તકલીફ તો બહુ જ પડી, કેમ કે કાલે સવારથી સાંજ લગી રાત અને આજે સવારમાં 6 વાગે ગેસ આવ્યો। અમારા બાળકો બહુ તકલીફમાં, સવારમાં સ્કૂલનો ટાઈમ કે કોલેજનો ટાઈમ એ છોકરાઓનો નથી સચવાયો એટલાના। તમે શું કહેશો? નિઝામપુરામાં રહો છો? અમારું નિઝામપુરા વિસ્તાર ડિલક્સ વિસ્તાર, પાસપોર્ટ ઓફિસ છે એની આસપાસનો વિસ્તાર, કેટલી બધી હજારો સોસાયટી છે, બધા સિનિયર સિટીઝનો બધા ભૂખે મર્યા સવારથી, અને અત્યારે સવારે પણ એ લોકોને તકલીફ પડી છે। અમે ત્યાં જ રહીએ છીએ। લોકોને રાત્રે જમવાનું ન બનવાને કારણે રેસ્ટોરન્ટમાં જવું પડ્યું અને ભૂખા સુઈ ગયા। કેટલાય લોકોને રેસ્ટોરન્ટમાંથી અને બાજુમાં જે પેલા મંડળો ચાલતા હોય એમાંથી ખાવાનું મંગાઈને ખાવું પડ્યું। આ તો કોઈ રીત છે? કોઈ વ્યવસ્થિત તો આ લોકોએ કામ કરવું જોઈએ। અને આવી રીતે અભણ કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ આપીને શા માટે આ લોકો વડોદરાનું નામ બોળી રહ્યા છે? વ્યવસ્થિત રીતે કામ કરે અને લોકોને પૂરતું સુવિધા મળી રહે એવું અમે ઈચ્છીએ છીએ। આપ શું કહેશો? કયા વિસ્તારમાં રહો છો? કેટલી તકલીફ? આજવા રોડ પર રહીએ છીએ અમે। અત્યારે કાલે 12 વાગ્યાની ગેસ લાઈન ગઈ તો સવારે 7 વાગે આવી। અત્યારે ચલો કે જે આ સાહેબ લોકો છે કોર્પોરેશનના, એમના તો 50,000 પગાર છે, લાખ રૂપિયા છે, એ વેચાતું લાઈન ખાઈ શકશે, પણ જે નીચલા વર્ગના લોકો છે, ગરીબ લોકો છે, એ કંઈથી ખાવાનું લાવી શકશે? એટલે આ લોકોને ખબર પડવી જોઈએ કે જ્યારે અમે કામગીરી કરીએ છીએ તો સાથે સાહેબોને ઊભું રહેવું જોઈએ, ઊભું રહીને કામ કરાવવું જોઈએ કે કંઈ નુકસાન થાય છે, કંઈ નથી થતું। આજે અમારા ઘરમાં મોટી ઉંમરના લોકો છે, તેમને બહારથી લાઈન કેવી રીતે ખવડાવી શકીએ અમે? હવે નાના છોકરાઓ છે, ઠંડીનો ટાઈમ છે, એમને નહાવા માટે પાણી કરવું હોય તો અમારે કઈ જવાનું? સવારે એની સ્કૂલ હોય છોકરાઓની, એટલે અમારે તો એટલી બધી તકલીફ પડી ને કે પૂછવાની વાત નથી। જો આ વડોદરાની એક ગૃહિણીઓ છે જેમને 24 કલાક સુધી એ સમસ્યા વેઠી છે, મુશ્કેલી વેઠી છે, કારણ કે શિયાળાનો સમય છે। એવામાં જો ઘરમાં ગેસ ના હોય, ગેસની લાઈન વડોદરા એવું શહેર છે કે જ્યાં ઘરગથ્થુ ગેસ સર સયાજીરાવ ગાયકવાડ સમયથી છે, પરંતુ વડોદરા મહાનગરપાલિકાના જે સત્તાધીશો છે એ ગેસ લાઈન ગઈકાલે જે ભંગાણ પડ્યું એને પુરવઠો વ્યવસ્થિત ન આપી શક્યા। રિપેરિંગની કામગીરી ખૂબ લાંબી ચાલી અને તેને કારણે મહિલાઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। લાખો વડોદરાવાસીઓ હેરાન થયા। હવે લોકોની માંગ એ છે કે જે કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે આ ઘટના સર્જાઈ હતી, ભંગાણ પડ્યું હતું ને તેને કારણે લાખો વડોદરાવાસીઓ હેરાન થયા, એ કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે। કેમેરામેન જિગ્નેશ સોલંકી સાથે અમિત ઠાકોર, TV 13 વડોદરા।